સગ્રામપુરા વિસ્તારમાં બિલ્ડરની કરાયેલી ઘાતકી હત્યાની ઘટનામાં અઠવા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારા બે સગા ભાઈઓને ઝડપી પાડ્યા હતા. અઠવા પોલીસ મથકની હદમાં સગ્રામપુરા તલાવડી ખાતે રાણી તળાવમાં રહેતા બિલ્ડર આરિફ કુરેશીની મસ્જિદમાંથી નમાજ પડી બહાર આવતા જ પાછળથી હુમલો કરી ઘાતકી હત્યા કરી દેવાઈ હતી. તો ઘટના સીસીટીવીમાં પણ કેદ થતા અઠવા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા અને હત્યા કરી ભાગી છૂટેલા બે સગા ભાઈઓ ફૈઝ મુલ્લા તલ્લોઈ અને તબરેજ મુલ્લા તલ્લોઈને ઝડપી પાડ્યા હતા. તો આરોપીએ કબૂલાત કરી હતી કે મૃતક બિલ્ડર આરિફ કુરેશી અને તેઓના પિતા ફારૂક તલ્લોઈ વચ્ચે પૈસાની લેતી દેતી મામલે તકરાર ચાલતી હોય, જેથી મન દુઃખ રાખી અદાવતમાં તેની હત્યા કરી હતી. હાલ તો અઠવા પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જી ગઈકાલ તારીખ 30/7/2024ના રોજ કલાક 13:30 થી 14:00 દરમિયાન સગ્રામપુરા તલાવડી મોલવી સ્ટ્રીટ ખાતે એક ઈસમની બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. મરણ જનાર જે છે એ મોહમ્મદ આરિફ કુરેશી નાઓ, જે બિલ્ડરનો જેમની ઉંમર 55 વર્ષની હતી અને જે વ્યવસાય બિલ્ડર તરીકે કામ કરતા હતા. એમના દીકરા સુફિયાને અઠવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી કે તેમના પિતાની બે યુવકો ફૈઝ અને તબરેજ, આ બે યુવકોએ પાઇપ અને છરીના ઘા મારીને હત્યા કરેલી છે. બરાબર. જેના અનુસંધાને BNSની કલમ 103(1) મુજબનો અઠવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ. ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સગ્રામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી, જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માંગતા હતા એમની પાસે, સામાવાળા, અને એ પૈસા નહોતા આપતા, એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવેલ છે. બે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે બે આરોપીઓની આજ કલાક 13:30 વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે.